સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાર્ક કરેલી ઓટો રિક્ષાના ટાયર ચોરી કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। રામદેવ પાર્કિંગમાંથી 11 રિક્ષાના કુલ 16 ટાયર ચોરી કરનાર 2 રીઢા ગુનેગારોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત શહેરમાં વધતી ચોરીની ઘટનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે। રામદેવ પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલી ઓટો રિક્ષાના ટાયર ચોરી થવાની ઘટનાઓ સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ મળેલી બાતમીના આધારે ગાયત્રી 3 રસ્તા પાસે વોચ ગોઠવી 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ સૂરજ બધેલ અને અમિતલાલ બધેલ તરીકે થઈ છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ પાર્ક કરેલી ઓટો રિક્ષાને નિશાન બનાવી તેમના ટાયર ચોરી કરતા હતા। આ ટોળકીએ રામદેવ પાર્કિંગમાંથી 11 ઓટો રિક્ષાના કુલ 16 ટાયર ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે। કાપોદ્રા પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 24,000 રૂપિયાના ચોરાયેલા ટાયર કબજે કર્યા છે। આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ 1,04,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું છે। હાલ પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।